હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? અને યસ, વ્યવસ્થિત બધા જ ભણી રહ્યા હશો કે સર તમારા પર વિશ્વાસ મૂકે છે એના પ્રમાણે તમે બધા કરી રહ્યા હશો. અને યસ, હજુ પણ જે વારે ઘડે હું કહેતો હોઉં છું, આઈ વોન્ટ એવિડન્સ. દેટ મીન્સ તમે જે પ્રમાણિત સંકલિતો લખો છો કે નહીં, ડેલી એની પ્રેક્ટિસ કરો છો કે નહીં, મારે એ વસ્તુ છે. કારણ કે એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. જ્યાં સુધી પ્રમાણિત સંકલિતો નહીં ખબર પડે ત્યાં સુધી સંકલન શક્ય બનશે નહીં. કોઈ પણ સંકલન કરવું હશે તો આપણા પાસે પ્રમાણિત સંકલિત હાથમાં હોવું જોઈએ. પછી પ્રમાણિત સંકલિતોમાં જે પ્રમાણેના ફેરફારો આવતા જાય એના પ્રમાણે 3-4 મેં સિચ્યુએશન જે બતાવી છે અલગ અલગ, એના પ્રકારના સંકલિતો ગોઠવવાનું, એ બધી વસ્તુઓનું ધ્યાન જવું જોઈએ. એ બધી જ વસ્તુઓ તમારે લખવાના છે. કુલ મૂળ 16 આપણે પ્રમાણિત સંકલિતો લખ્યા હતા. પછી આદેશના નિયમ પરથી 4 બનાવ્યા હતા અને એના પછી મેં 5 વસ્તુઓ એડિશનલ અલગ અલગ પ્રકારના સંકલિતો, f of ax plus b પ્રકારના, f dash x upon f of x પ્રકારના, f of x raised to n into f dash x પ્રકારના, પછી sin raised to mx into cos raised to nx dx, mn belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પ્રકારના, 1/માં sin raised to m into cos raised to nx dx, mn belongs to સમય સંખ્યાઓ, mn belongs to q, એ પ્રકારના સંકલિતો. આવા મેં જસ્ટ અલગ અલગ બતાવ્યું છે. આ બધું સાથે રોજ પ્રેક્ટિસ કરવાની છે. યસ, આ પતે એટલે કે નવી વસ્તુઓ ઉમેરાવાની છે. આ વસ્તુ એના પહેલા તૈયાર જોઈએ. યસ, જે શીખ્યા છે એના પરથી જ આગળ એક્સટેન્શન છે, બીજું કંઈ જ નવું નથી. પરંતુ એના માટે જે બેઝિક વસ્તુઓ છે ક્લિયર વસ્તુ જોઈએ. અને એના સિવાય યસ, જ્યારે ત્રિકોણમિતિયના સંકલિતો આવે ત્યારે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય કે યસ, ત્રિકોણમિતિમાં સંકલિત કરવામાં જે ત્રિકોણમિતિના નિત્યસમો છે એનો વ્યાપક ઉપયોગ થશે. તો યસ, એ પણ મેં આખું લિસ્ટ લખાવ્યું છે, એ પણ તમારે તૈયાર કરવાનું છે. યસ, ખૂબ મજા આવશે સંકલનમાં. યસ, ઘણા બધા તમે યસ, યુ મસ્ટ બી એન્જોઈંગ ઇન્ટિગ્રેશન ખરેખર મજા આવી રહ્યું હશે, પણ એના માટે આ વસ્તુઓ જરૂરી છે. અને યસ, એકદમ સરળતાથી થાય એવું છે. અને જ્યાં હશે શક્ય હોય ત્યાં એક કરતા વધારે રીતે પણ બતાવી રહ્યો છે. એટલે અહીંયા તમે તમારું લોજિક પણ એપ્લાય કરી શકો છો. ઓકે, સો જસ્ટ અહીંયા મેં સ્વાધ્યાય 7.3, યસ, મેં તમને કીધું એ પ્રમાણે સ્વાધ્યાય 7.3, યસ, MCQ સિવાય 22 દાખલાઓ છે. જસ્ટ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓકે, તો નાવ અહીંયા આપણે જસ્ટ મેં મારા 2 દાખલા લખ્યા છે, એક્ઝામ્પલ 8 અને એક્ઝામ્પલ 9. જસ્ટ ત્રિકોણમિતિના છે, ત્રિકોણમિતિ નિત્યસમ પર આધારિત છે, આપણને ખબર છે. એમ પણ કોઈ પણ ત્રિકોણમિતિના સંકલિતો હોય તો એમાં જો નિત્યસમનો ઉપયોગ થઈને સરળ રૂપ અપાતું હોય તો પહેલા એ વસ્તુ જ કરવાની, પછી જ આપણે આગળ વધવાનું હોય. ઓકે, નાવ અહીંયા આપણા પાસે આ છે ઇન્ટિગ્રેશન 1 - cos x 1 + cos x dx. ઓકે, યસ, આ વસ્તુ આવે તમને તરત સ્ટ્રાઇક થવું જોઈએ કે આ એક નિત્યસમ પરથી જ આપણે સાબિત કરેલું છે. 1 - cos x એટલે આપણે લખી શકીએ 2 sin square x/2. 1 + cos x એટલે 2 cos square x/2 dx. આ બે કટ થઈ ગયા. ઇન્ટિગ્રેશન sin upon cos tan એટલે આપણા પાસે થઈ ગયું tan square x/2 dx. આપણા પાસે tan x નું સંકલિત છે અથવા તો tan ax + b નું સંકલિત છે, પરંતુ tan square નું નથી. તો અગેન જેનું સંકલિત થઈ શકે એમાં રૂપાંતર થઈ શકતું હોય નિત્યસમનો ઉપયોગ કરીને તો આપણે કરવું જોઈએ. tan square x/2 ની જગ્યાએ આપણે sec square x/2 - 1 લખી શકીએ છીએ. આની જગ્યાએ sec square x/2 - 1 dx. યસ, બંનેના સંકલિતો આપણા પાસે છે. યસ, અહીંયા આપણા પાસે sec square x નું છે, એની જગ્યાએ અહીંયા શું છે sec square x/2, એટલે એનો અર્થ x ની જગ્યાએ ax + b સ્વરૂપ છે. અહીંયા x નો સહગુણક 1/2 થશે. એટલે જસ્ટ x ની જગ્યાએ પ્રમાણિત સંકલિતોમાં x ની જગ્યાએ જો ax + b આવે તો આપણે as if ax + b એ x છે એ સ્વરૂપે કરીને પ્રમાણિત સંકલિત પ્રમાણે લખવાનું. પછી એ જે જવાબ લખીએ એમાં x નો જે સહગુણક હોય એના વડે ભાગવાનું હોય. ઓકે, એટલે અહીંયા આનું થશે just 10 x, કારણ કે sec square x નું
10x છે તો sec square x બાય 10x/2, પરંતુ x નો સહગુણક 1/2 છે તો ભાગ્યા 1/2 માઇનસ 1 dx તો x પ્લસ c આ 2 ઉપર જશે તો 2 10x/2 માઇનસ x પ્લસ c આ તમારો જવાબ. સ્ટ્રેટ હવે સિમ્પલ વેમાં આ વસ્તુ આવી જાય, પણ એના માટે જસ્ટ ત્રિકોણમિતિનો આપણા પર કમાન્ડ, આપણે ત્રિકોણમિતિનો થોડો કમાન્ડ હોવો જોઈએ, અને એ સરળ વસ્તુ છે, કોઈ અઘરી નથી. નેક્સ્ટ જોઈએ, અહીંયા પણ આ જ વસ્તુ છે. જસ્ટ આ દાખલો હું તમને બે રીતે બતાવી શકીશું, ડોન્ટ વરી. અહીંયા cos x છેદમાં 1 પ્લસ cos x dx. ઓકે, તો યસ સૌથી પહેલો આપણો ઇન્ટેન્શન એ હોય છે કે યસ નિત્યસમનો, અહીંયા કારણ કે ત્રિકોણમિતિના જ પદો છે તો નિત્યસમનો ઉપયોગ થઈને, ત્રિકોણમિતિના કોઈ પણ નિત્યસમનો ઉપયોગ કરીને સાદા સ્વરૂપમાં એટલે કે સરવાળા બાદબાકીના સ્વરૂપમાં ફેરવી શકીએ એ રીતનું થાય છે કે નહીં. યસ, અને આમાં સરવાળા બાદબાકીના સ્વરૂપમાં ફેરવાનું રીઝન શું? યસ, હું પહેલેથી કહેતો આવ્યો છું, સંકલનમાં બે પદોના ગુણાકાર કે ભાગાકારનું સંકલનનું કોઈ સીધું સૂત્ર નથી. તો યસ, આપણે શક્ય હોય ત્યાં સુધી આપેલા પદોની ગોઠવણીમાંથી જો આપણે સરવાળા બાદબાકીના સ્વરૂપમાં લાવી શકીએ છીએ, પ્રમાણિત સંકલિતોના સરવાળા બાદબાકીના સ્વરૂપમાં લાવી શકીએ છીએ, તો આપણે એ પ્રયત્ન પહેલા કરવો જોઈએ. પછી જો નથી થતું તો પછી આપણે બીજી બધી વસ્તુઓ એટલે કે યસ આદેશ આ બધી વસ્તુઓનો વિચાર કરવો જોઈએ. અહીંયા કોઈ આદેશ જ નથી વપરાતો. ઓકે, સો જસ્ટ અહીંયા સામાન્ય રીતે ત્રિકોણમિતિય નિત્યસમને આધારિત હશે ને તેમાં ત્રિકોણમિતિય અને નિત્યસમનો ઉપયોગ કરીને સરળ સ્વરૂપ આપવાનું હશે. જનરલી આદેશ વાપરવાનો આવશે નહીં. ઓકે, છતાંય કોઈક સિચ્યુએશનમાં યસ વાપરવાનો આવે તો આપણે વાપરવો પડે. એમ કે અહીંયા આ રીતે સાદી ઘાતો છે તો યસ સાદું સ્વરૂપ આપી શકાય એવું છે. અહીંયા આપણા પાસે cos x છેદમાં 1 પ્લસ cos x છે. બહુ બધું આપણે વિચાર કરીએ તો અહીંયા આપણે યસ અહીંયા એકચ્યુઅલી મને લાગે ત્યાં ત્રણ રીતે યસ આ જોઈને મને લાગે આ ત્રણ રીતે દાખલો કરી શકાશે. ઓકે, નાઉ નો પ્રોબ્લેમ, જસ્ટ આઈ એમ શોઈંગ યુ કે આ વસ્તુ કેવી રીતે થશે. અહીંયા cos x upon 1 plus cos x છે. યસ, પહેલું છે યસ નીચે બે પદો છે તો એક પદમાં રૂપાંતરણ કરવા માટે અહીંયા શું થાય, 1 plus cos x છે તો 1 minus cos x વડે ગુણ અને 1 minus cos x વડે ભાગો તો યસ નીચે 1 minus cos square x થઈ જાય. 1 minus cos square x એટલે sin square x, એક જ પદ થઈ જશે. ઓકે, છેદમાં એક પદ આવી જાય તો યસ પછી ભાગાકાર સરવાળા છૂટા કરવાના સરળ પડશે. ઓકે, અહીંયા i is equals to cos x, અહીંયા 1 plus cos x, યસ 1 minus cos x વડે ગુણ્યું 1 minus cos x વડે ભાગ્યા. સરખી સંખ્યા વડે ગુણીને ભાગીએ તો સંખ્યા કે રકમ બદલાતી નથી. અંશમાં આવશે cos x 1 minus cos x અને છેદમાં x plus y into x minus y એટલે x square minus y square એટલે એના પ્રમાણે 1 minus cos square x dx. યસ, હવે આપણે જોઈએ તો આ એક જ પદ sin square x થઈ જવાનું છે. ઉપર આપણે છૂટા કરીએ તો cos x minus cos square x છેદમાં આની જગ્યાએ આપણે sin square x dx. યસ, sin square x ને આપણે છૂટું કરીશું તો cos x છેદમાં sin square x minus અહીંયા cos square x છેદમાં sin square x dx. યસ યસ, અગેન cos x છેદમાં sin square x છે એટલે sin square x ની જગ્યાએ sin x into sin x લખાશે. cos x upon sin x cot x અને 1 upon sin x cosec x થશે. એટલે યસ આ થશે cosec x into cot x. યસ, આ પ્રમાણિત રૂપ થશે. અહીંયા મેં sin square x ની જગ્યાએ sin x into sin x, cos upon sin cot અને 1 upon sin cosec x એ રીતે લખ્યું છે. અને આ થશે માઇનસ cot square x dx. ઓકે, હજુ પણ આપણે જોઈએ તો આ પ્રમાણે સંકલિત છે cosec, કારણ કે માઇનસ cosec x નું આ સંકલિત છે. cosec x નું વિકલિત માઇનસ cosec x into cot x એ વસ્તુ છે. આ વસ્તુ થઈ ગયું. યસ, અહીંયા યસ એટલે પ્રમાણ સંકલિત એટલા માટે જ કહું છું, એ કમાન્ડ હોય કયું પ્રમાણ સંકલિત છે છૂટું કરતા જઈને બાકીને આપણે ધ્યાન આપતા જઈએ શું થાય એ પ્રમાણે. અહીંયા cot square x આપણા પાસે cot x નું છે પણ cot square x નું નથી, પરંતુ cot square x ની જગ્યાએ આપણે જો નિત્યસમ cosec square x minus 1 વાપરીશું
તો યસ કોસેક સ્ક્વેર એક્સ નું આપણા પાસે સંકલિત છે, 1 તો ઓબ્વિયસલી એનું સંકલિત મળશે જ. તો એના પ્રમાણે આપણે આને છૂટું કરીએ. તો યસ અહીંયા I is equals to integration cosec x cot x minus this cot square x ની જગ્યાએ cosec x square minus 1 dx. yes, બધા જ પદો છૂટા કરીશું તો cosec x cot x minus cosec square x plus 1 dx સરવાળા બાદબાકી આવી ગયો બધાની વચ્ચે. યસ, હવે બધા જ પ્રમાણે સંકલિતો થઈ ગયા આપણા પાસે. આ થશે માઇનસ cosec x, આ થશે માઇનસ cot x માઇનસ માઇનસ આ પ્લસ cot x પ્લસ 1 dx એટલે કે x પ્લસ c. આ તમારો જવાબ આવી ગયો. ઓકે, સો આ રીતે તમે દાખલો કરી શકો છો. યસ, આને બીજી રીતે કરવું હોય તો બીજી રીતે પણ હું બતાવું છું. I is equals to cos x ની જગ્યાએ આપણે cos square x by 2 minus sin square, કારણ કે 1 plus cos x એટલે કે 2 cos square x by 2 લખાશે. યસ, એ રીતનું પદ ઉપર લાવવું હોય તો યસ cos x ની જગ્યાએ આપણે cos square x by 2 minus sin square x by 2, જે આપણા પાસે સૂત્ર છે cos 2x is equals to cos square x minus sin square x છે. તો યસ, એ જ લોજિકમાં cos x લખવું તો cos square x by 2 minus sin square x by 2 આપણે લખી શકીએ છીએ. તો યસ, અહીંયા cos square x by 2 minus sin square x by 2 યસ, અને છેદમાં 1 plus cos x એટલે 2 cos square x by 2 આ dx. ઓકે, 2 અચળ છે, 2 અચળ છે, 1 by 2 બહાર આવી જાય. યસ, આ બંને પદોની નીચે cos square x મૂકીશ તો 1 minus tan square x by 2 આ વસ્તુ લખી શકાશે. અગેન આમાંથી 1 નું સંકલન થશે, tan square x by 2 નું ના થાય, પણ આપણે જગ્યાએ sec square x by 2 minus 1 લખી શકીએ છીએ. તો અહીંયા 1 by 2 1 minus આની જગ્યાએ sec square x by 2 minus 1, અને જસ્ટ માઇનસ આપણે હોય અને એના પછી જો એક કરતા વધારે પદ આવતા હોય તો ભલે એક પદ વધારે થાય, એક સ્ટેપ વધારે થાય, કૌંસ કરવાનો જેનાથી આપણને ચિહ્નની ભૂલ ના થાય. તો અહીંયા 1 by 2 આ કૌંસ છૂટો કરીશું, 1 minus sec square x by 2 minus minus plus 1 dx. આ વસ્તુ તમારા પાસે આવી ગઈ. યસ, આમાં 1 minus 1 કટ થઈ ગયા, minus 1 by 2 integration sec square x by 2 dx. યસ, હવે આપણા પાસે છે જ minus 1 by 2. અહીંયા આપણે કરીએ તો સોરી, અહીંયા 1 plus 1 2 થશે, નહીં કપાશે નહીં. ઓકે, ફાઇન, એમ તો આરામથી આવશે જવાબ, નો પ્રોબ્લેમ. યસ, અહીંયા 2 minus sec square x by 2 dx થશે. સોરી, it was my mistake. Okay, now અહીંયા integration 2 dx એટલે આ થઈ જશે 2x minus sec square x by 2 એટલે કે આ થશે tan x by 2 છેદમાં 1 by 2 plus c. યસ, અહીંયા minus 1 by 2 વડે આપણે ગુણીશું તો અહીંયા આ થઈ જશે minus x. યસ, 1 by 2 ઉપર આવશે, માઇનસ માઇનસ પ્લસ 2 2 કટ થશે, tan x by 2 plus c. યસ, અહીંયા તમને જવાબ અલગ લાગશે, પરંતુ જો આ તમે cosec x બરાબર 1 upon sin x પ્લસ cot x બરાબર cos x upon sin x એ રીતે મૂકીને જો તમે સાદું સ્વરૂપ આપશો તો યસ, તમારો જવાબ અલ્ટિમેટલી આ વસ્તુ આવશે. સોરી, અહીંયા પાછી મેં ભૂલ કરી, સોરી 1 by 2 minus 1 by 2 કેમ આવી ગયા? Yes, 1 by 2, yes, sign બદલાશે. Don't worry. Yes, સૌથી ક્યારેક ભૂલ થાય. Okay, so it was like this. Yeah, કારણ કે 1 by 2 હતું ને, minus 1 by 2 મેં કેમ લીધું? I have no knowledge. Okay, કઈ વાંધો નહીં, ક્યારેક સર બી ભૂલ કરી શકે છે. After all, sir is a human being. Okay, now જસ્ટ ખબર પડી ગઈ એટલે સારું છે, નો પ્રોબ્લેમ. બીકોઝ આઈ વોઝ ઇન અ ડાઉટ કે ત્યાં એક્સ આવે છે અહીંયા કેમ માઇનસ એક્સ આવે છે, એટલા માટે જસ્ટ આ વેરીફાઈ મેં કર્યું.
યસ આ સાદું સ્વરૂપ આપશો x માઇનસ 10x બાય 2 પ્લસ c. અહીંયા x તો આવે જ છે, પણ જો તમે આનું સાદું સ્વરૂપ આપશો ને સાઇન અને કોસમાં મૂકીને, તો યસ એનું સાદું સ્વરૂપ 10x બાય 2 માઇનસ 10x બાય 2 મળશે જ તમને. ઓકે, એટલે અહીંયા જે જવાબો તમને અલગ દેખાય છે તેનો મતલબ એક કરતા વધારે જવાબો નથી, પણ જસ્ટ એમાં નિત્યસમનો ઉપયોગ કરીને કે બેઝિક ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સાદું સ્વરૂપ આપશો તો આના પરથી આ પદ આવી શકે અને આના પરથી આ પદ પણ આવી શકે છે. ઓકે, એનો કોઈ વાંધો નથી. ઓકે, પણ જસ્ટ આપણા જે સ્ટેપ્સ છે એ લોજિકલ હોવા જોઈએ, બીજું કઈ જ નથી. ઓકે, આમાં હજુ પણ એક વસ્તુ તમારે કરવી હોય તો તમે એ વસ્તુ, જો કે આ જવાબ 10x બાય 2 વાળો જ આવશે, 1 ઉમેરીને 1 બાદ કરવાનું થાય એટલે 1 પ્લસ 1 માઇનસ 1 અપન 1 પ્લસ cos x થશે. એટલે 1 પ્લસ cos x એ બીજું કઈ નથી, તમારે છે એ 2 cos square x by 2 sec square 1 by 2 યસ 1 માઇનસ 1 by 2 sec square x by 2 એ રીતનું થશે. પરંતુ અહીંયા 2 યસ છેલ્લે અલ્ટિમેટલી તમે કરશો તો જવાબ આ જ વસ્તુ આવશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે તમારે દાખલાઓ કરવાના છે. યસ એ ત્રીજી રીત છે, પણ યસ એમાં જવાબ આ જ વસ્તુનો આવશે, અલ્ટિમેટલી એ જ વસ્તુનું સાદું સ્વરૂપ થશે. એટલે દાખલાઓ અહીંયા મારું જે ઇન્ટેન્શન છે, જસ્ટ જ્યાં મારું ધ્યાન આવે છે ત્યાં તમે જસ્ટ એ વસ્તુ કરીને બતાવવાનું કારણ એકથી વધારે રીતે યસ બંનેમાં આપણે નિત્ય સમજ વાપર્યા છે, બેઝિક ત્રિકોણમિતિ જ વાપરી છે, પણ યસ એપ્રોચ અલગ છે. યસ જવાબ આપણા એ પ્રમાણે મળશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, સ્વાધ્યાય 7.3 ના બીજા બે દાખલા લખ્યા છે. યસ 8 નું મેં બતાવ્યો, 10મો બાકી રાખ્યું છે. જે 11મો કર્યું છે એ પ્રમાણે જ 10મો છે, એ પ્રમાણે તમે કરી શકશો. યસ 12મો દાખલો મેં બાકી રાખ્યો છે, મેં તમને 9મો કરાવ્યો છે, એના પ્રમાણેનો છે, સરળતાથી આવી જશે ને. જસ્ટ આ 13મો યસ થોડા ડિફરન્ટ પડે છે, એ હું તમને બધા જ એક્ઝામ્પલ બતાવતો જઉં છું. ઓકે, ના અહીંયા cos raised to 4 2x dx. યસ આપણે છે ને આગળ cos square x dx જોયું હતું. યસ એ વખતે મેં તમારું ધ્યાન દોર્યું હતું કે આપણા પાસે cos x અથવા તો cos ax plus b સ્વરૂપ હોય તો એના સંકલિતો આપણે કરી શકીશું, જે આપણા પાસે બે ટૂલ છે એના પ્રમાણે. પરંતુ કોસની એના સિવાયની બીજી કોઈ ઘાત હોય, ઓકે, તો યસ ત્યારે આપણે જસ્ટ cos square x ની જગ્યાએ cos square x તો આપણે જસ્ટ એને આપણે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે 1 plus cos 2x by 2 એટલે કે cos ax plus b ના સ્વરૂપમાં ફેરવીને આપણે કર્યું હતું. એ રીતે cos cube x હોય તો યસ આપણે cos 3x નું સૂત્ર છે એના પરથી આપણે cos cube x નું કરી શકીએ. એ જ લાઈનમાં આ વસ્તુ cos raised to 4 2x dx છે, આ વસ્તુ છે અહીંયા આપણે કરવાનું છે. તો યસ અહીંયા ઘાતોમાંથી ઘાતો દૂર કરીને યસ cos કે sin ના x plus b ના સ્વરૂપમાં જો આપણે ફેરવી શકીએ તો આ વસ્તુ આપણે દાખલો કરી શકીએ ને આ દાખલાઓ આપણે એ રીતે એપ્રોચ કરવાના હોય છે. ઓકે, તો યસ અહીંયા i is equals to આની જગ્યાએ હું cos square 2x આખાનો વર્ગ dx આ વસ્તુ લખી શકું. યસ હવે અહીંયા cos square આવી ગયું તો યસ cos square ને હું x plus b ના સ્વરૂપમાં ફેરવી શકું છું, જે રીતે cos 2x is equals to cos 2x is equals to 2 cos square x અથવા cos square x is equals to 1 plus cos 2x by 2 છે. તો એ જ પ્રમાણે અહીંયા cos square 2x છે તો એનામાં થશે 1 plus cos 4x by 2 આખાનો વર્ગ. યસ અહીંયા cos square 2x કારણ કે જસ્ટ બાજુમાં લખું, કારણ કે cos square 2x કારણ કે cos square x is equals to 1 plus cos 2x હતું ને, એટલે cos square 2x એટલે 1 plus cos 4x by 2 એ વસ્તુ થાય. ઓકે, એ જસ્ટ x ની જગ્યાએ 2x છે એટલે જમણી બાજુ ડબલ કરવાના હોય એના પ્રમાણે. અગેન આમાં પાછું 1 plus cos 4x આખાનો વર્ગ છેદમાં 2 નો વર્ગ એટલે 1 plus cos 4x આખાનો વર્ગ એટલે આપણે આનું પૂર્ણ વર્ગ કરીશું તો 1 plus 2 cos 4x plus cos square 4x છેદમાં 4 dx આ વસ્તુ થઈ. હવે આપણે આમાં જોઈએ યસ 1/4 તો બહાર આવી જશે, 1 એનું સંકલિત થશે, cos 4x એનું સંકલિત થશે. યસ cos square 4x નું સંકલિત નહીં થાય તો પાછું આ જ વસ્તુ જે cos square 2x માટે લખી એ જ વસ્તુ cos square 4x માટે 1 plus cos 8x by 2. યસ આ રીતે જસ્ટ જેટલું બને એટલી ઘાતો દૂર કરીને આપણે જસ્ટ
cos x અથવા cos x plus b અથવા sin x અથવા sin x b જે સ્વરૂપ આપણે આપી શકતા હોય, જે પ્રમાણેનું પદ હોય એના પ્રમાણે. તો પહેલા તો આ 1/4 બહાર આવશે, ઇન્ટિગ્રેશન અહીંયા 1 plus 2 cos 4x plus આની જગ્યાએ આ લોજિક પ્રમાણે 1 plus cos 8x by 2 dx આ વસ્તુ થશે. ના હવે આખામાંથી બે લસા નીકળશે, જશે બે ને હું બહાર પણ કાઢું છું તો 1/8 થઈ જશે, અને બે લસા છે તેના વડે ગુણાશે 2 plus 4 cos 4x plus 1 plus cos 8x dx આ વસ્તુ થઈ ગઈ. બસ બધા સરવાળા બાદ બાકી આવી ગયા, અને બધા જ જશે અહીંયા આ તો અચળ થશે એટલે 2 + 1 3 થશે, લખું છું હું અહીંયા 1/8 3 plus 4 cos 4x plus cos 8x dx આ વસ્તુ થઈ ગઈ. યસ હવે આપણે જોઈએ તો બધાની વચ્ચે સરવાળાનો સંકેત. યસ અહીંયા cos x plus b સ્વરૂપ, તો યસ અહીંયા તમારો જવાબ અહીંયા હું છેલ્લે લખું છું. I is equals to 1/8. Okay, now 3 dx, 3 બહાર આવશે, dx એટલે x એટલે આ થશે 3x plus 4 cos 4x એટલે 4 અચળ છે, cos 4x એટલે કે યસ x ની જગ્યાએ x plus b cos x એટલે કે એનું ઇન્ટિગ્રેશન sin x એટલે sin 4x છેદમાં x નો સહગુણાંક એટલે કે 4 પ્લસ એ જ રીતે cos 8x sin 8x by 8 plus c. ઓકે, અહીંયા 4 4 કટ થશે, આ રીતનું મૂકશો તોય વાંધો નથી, 8 લસા કાઢીને 8 ને બહાર લઈ જશો તોય વાંધો નથી, અથવા તો 8 ને આખા સાથે ગુણશો તો પણ કોઈ વાંધો નથી. આ તમારો જવાબ એક જ કહેવાશે. યસ અહીંયા હું 3/8x plus 1/8 sin 4x plus 1/64 sin 8x plus c આ તમારો જવાબ થશે. આ રીતે આ દાખલો કરી શકાશે. યસ એક્ઝેક્ટલી આ જ રીતનો sin raised to 4x છે. યસ કરી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. આ જો એ તો અલગ અલગ કમ્પેરેટિવ ઇઝી છે. અહીંયા cos raised to 4 2x છે, તમને જેમ હોમવર્કમાં આપ્યું છે 10મો એક્ઝામ્પલ sin raised to 4x છે, એ જ પ્રમાણે અહીંયા કરવાનું હોય છે. ઓકે, આમાં જસ્ટ દાખલા થોડો એપ્રોચ એના પ્રમાણે, એટલા માટે અહીંયા જસ્ટ આપણે યુઝ ટુ થવું પડે, એની આદત પડવી, બીજું કઈ જ નથી. બાકી એકદમ પછી જસ્ટ એ લોજિક સમજ પડે છે કે કેવી રીતે આગળ વધાય છે, એક વધે થઈ જાય છે, પછી એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, નાઉ 13th એક્ઝામ્પલ 13મો એક્ઝામ્પલ લખ્યો છે અહીંયા, ઇન્ટિગ્રેશન ઓફ cos 2x minus cos 2 alpha છેદમાં cos x minus cos alpha dx. અહીંયા છે ને આ x ને સાપેક્ષ સંકલિત છે ને, એટલે બાકીના બધા ચલ x સિવાયના હોય એ અચળ, એટલે અહીંયા આલ્ફા અચળ થશે. આલ્ફા અચળ થશે એનો મતલબ cos 2 alpha બી અચળ છે, છેદમાં cos alpha પણ અચળ થશે. બાકી છે આપણા પાસે cos 2x અને એ વસ્તુ. યસ, સ્પષ્ટ રીતે આપણે જો સીધું કરવા જઈશું તો કદાચ થોડું અઘરું પડશે, એટલે કે અહીંયા આપણને પહેલો ખ્યાલ એવો જ આવે કે c minus c કરીએ. ઓકે, એટલે -2 sin x plus y/2 into sin x minus y/2 અંશ અને છેદમાં કરીશું, પરંતુ પછી બી છૂટું નહીં થાય, ભાગ પાડવા થોડા અઘરા પડશે. ઓકે, તો અહીંયા આપણે છે ને જસ્ટ સિમ્પ્લિફિકેશન થાય, જેટલા ઓછામાં ઓછા પદ થઈ શકે એવું. તો આપણે cos 2x ની જગ્યાએ આપણે, કારણ કે નીચે x વાળું છે ને, તો અહીંયા એક જ ચલ એટલે કે x વાળામાં કદાચ રૂપાંતર કરી શકીએ એવું આપણે જો શક્ય બનતું તો આપણે એ વસ્તુનો વિચાર કરીએ. અહીંયા cos 2x is equals to 2 cos square x minus 1 છે, x ના સ્વરૂપમાં થઈને. એ જ રીતે આપણે cos 2 alpha ને બી લખી શકીએ. યસ, આપણે એ વિચાર કરીએ. અહીંયા પ્લીઝ ચલ સરખી થાય જસ્ટ જેટલું બને. કારણ કે એક આગળનો એક્ઝામ્પલ હતું મેં, cos x છેદમાં 1 plus cos x, એટલે જો અંશ હું x/2 માં લખું તો છેદ બી આમાં 1 plus cos x એ છેદ x/2 ના સ્વરૂપમાં લખીશું. એના પ્રમાણે મેં અંશ મેં x/2 ના સ્વરૂપમાં લખ્યો. તો સમાન ચલ કરવાનો હું પ્રયત્ન કરું છું, ને એ રીતે સાદુરૂપ આપવાનો હું પ્રયત્ન કરું છું. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ થશે, cos 2x ની જગ્યાએ હું 2 cos square x minus 1 માઇનસ, એ જ રીતે cos 2 alpha ની જગ્યાએ 2
cos square alpha -1 છેદમાં cos x. યસ, આમાં મેં x અને આલ્ફામાં પરિવર્તન કર્યા તો છેદનું જેમ છે એમ જ રાખું છું, ત્યાં હું કંઈ જ કરતો નથી કારણ કે મારે આ ચલો સમાન કરવા છે. યસ, કૌંસ ખોલીશું તો અહીંયા 2 cos square x -1 -2 cos square alpha +1 છેદમાં cos x cos alpha dx -1 1 કટ થઈ ગયા. આ બંનેમાંથી બે સામાન્ય નીકળશે એટલે અહીંયા 2 કૌંસમાં cos square x cos square alpha છેદમાં cos x cos alpha dx. બે અચળ છે, બહાર આવી જશે. આ થઈ ગયું x square y square એટલે કે એના અવયવો x plus y ને x minus y. એટલે આ cos x plus cos alpha cos x minus cos alpha છેદમાં cos x minus cos alpha dx. આ વસ્તુ થઈ, આ કટ થઈ ગયું મારા પાસે. યસ, બાકી મારા પાસે શું રહેશે? cos x plus cos alpha dx. આ વસ્તુ રહી. સરવાળાનો સ્વરૂપ આવી ગયા. બંનેના સંકલિત થઈ શકે તો યસ, આનું સંકલિત તો છે જ. આ sin x થશે અને આનું cos alpha અચળ છે, અચળ બહાર આવી જશે, બાકી 1 dx થશે. યસ, હું લખું છું is equals to 2 અહીંયા integration of cos x dx plus integration of cos alpha dx is equals to 2. યસ, બધાના ઇન્ટિગ્રેશન સાથે છોડીશ. આ cos x dx. યસ, આલ્ફા અચળ છે કારણ કે x ને સાપેક્ષ સંકલિત છે તો બાકી બધા ચલ અચળ. આલ્ફા અચળ એટલે cos આલ્ફા પણ અચળ, એટલે અચળ ગુણાંક તો બહાર આવે. ઇન્ટિગ્રેશન dx આ વસ્તુ થઈ ગઈ. યસ, અહીંયા છેલ્લો જવાબ તમારે I is equals to 2 cos x નું થશે sin x પ્લસ ઇન્ટિગ્રેશન dx એટલે કે x એટલે x cos alpha પ્લસ c. આ તમારો જવાબ. આ રીતે આપણે આની ગણતરીઓ કરી શકીએ છીએ. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. યસ, અહીંયા સૌથી પહેલા cos 2x cos 2 alpha ની જગ્યાએ યસ 2 cos square x -1 ને 2 cos square alpha -1. યસ, એ લખવું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એ સ્ટેપ આખો દાખલો ડિસાઈડ કરશે અને યસ પૂછાઈ ગયેલા પણ દાખલા છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો રાઇટ ડાઉન. આપણે આગળ દાખલાઓ જોઈએ. યસ, અહીંયા સ્વાધ્યાય 7.3 ના મેં 14મો અને 15મો એક્ઝામ્પલ લખ્યો છે. ઓકે, નાઉ integration cos x minus sin x છેદમાં 1 plus sin 2x dx. યસ, અહીંયા જે ત્રિકોણમિતિય નિત્યસમો મેં તમને લખાવડાયા ત્યાં મારા પાસે એક લખાવવાનું મારે તમને રહી ગયું, એક એડ કરવાનું રહી ગયું, સૌથી છેલ્લે છે. યસ, જો કે આ વસ્તુઓ મેં તમને ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં તો લખાવી હતી પણ જસ્ટ એ વખત રહી ગયું નોટ તરીકે અહીંયા જસ્ટ લખી દઉં છું કે તમારે ત્રિકોણમિતિય નિત્યસમનું જે લિસ્ટ છે એમાં ઉમેરવાનું 1 plus sin 2x એ બીજું કંઈ નથી cos x plus sin x આખાનો વર્ગ. બંને બાજુ ધ્યાન રહેવું જોઈએ. યસ, આનું વિસ્તરણ કરશો તો યસ 1 plus sin 2x થશે. એ જ રીતે 1 minus 2 sin 2x is equals to cos x minus sin x આખાનો વર્ગ. અને એ જ લોજિક પ્રમાણે 1 plus sin x is equals to cos x by 2 plus sin x by 2 આખાનો વર્ગ. અને 1 minus sin x is equals to cos x by 2 minus sin x by 2 આખાનો વર્ગ. યસ, આ જસ્ટ મારે તમારી નિત્યસમમાં મારે જસ્ટ યાદ હતું પણ છેલ્લે મારાથી એ ધ્યાનમાં રહી ગયું. ઓકે, તો જસ્ટ એ ત્રિકોણમિતિય નિત્યસમનો જે આગળ મેં લાસ્ટ લેક્ચરમાં લખાયો છે એમાં વસ્તુ ઉમેરવાની છે ને આપણી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, યસ, આ લખાયું છે તમને અંદાજો આવી ગયો હશે. અહીંયા cos x minus sin x છે, અહીંયા 1 plus sin 2x છે. એટલે યસ, આ વસ્તુ આપણે વાપરવાની થશે. અહીંયા I is equals to cos x minus sin x છેદમાં આની જગ્યાએ આપણે cos x plus sin x whole square dx. હવે આ પદ જોઈને અંદાજો આવી ગયો હશે
આપણા પાસે આવો આગળ એક્ઝામ્પલ લગભગ જોયો છે. યસ, અહીંયા cos x પ્લસ sin x આખાનો વર્ગ છે, cos x માઇનસ sin x. યસ, આનું વિકલન કરો તો આનું વિકલન શું થશે? માઇનસ sin x પ્લસ cos x. યસ, આ વસ્તુ થઈ ગઈ. પરંતુ અહીંયા આની ઘાત છે, વિકલન આખાના ઘાતની નથી, ફક્ત આનું વિકલન છે. એટલે અહીંયા આપણે જસ્ટ એ વસ્તુ ધ્યાન રાખવાની. યસ, f of x ની જો ઘાત આવી જાય ને તો f of x રેઝ ટુ n ઇન્ટુ f ડેશ x પ્રમાણે થશે. જો f of x એકલું હશે તો f ડેશ x અપન f of x dx થશે. યસ, આ ધ્યાન રાખવાનું, આમાં મિસ્ટેક થવાના ચાન્સીસ છે. મેં તમને બે સંકલિતો f dash x upon f of x dx a અને f of x raised to n into f dash x dx બંનેમાં f dash x into dx તો મને આવે જ છે, ફક્ત ઘાતનો ફેરફાર થાય છે. યસ, જો છેદમાં f of x ની એક કરતા વધારે ઘાત હોય તો f of x raised to n into f dash x, અને છેદમાં જો f of x ની એક જ ઘાત હોય તો f dash x upon f of x, જે રીતે આપણે log માટે કરીએ છીએ. 1 upon x તો આપણે 1 upon x dx તો log x જ લખાશે, પણ એની x ની એ 1 upon x ની એક સિવાયની બીજી કોઈ પણ ઘાત હશે તો આપણે ઉપર લઈ જઈને x ની n ઘાત પ્રમાણે કરતા હોઈએ છીએ. જસ્ટ આ બધી નાની નાની વસ્તુઓ છે જે ધ્યાન રાખવાનું હોય, જેનાથી આપણી ભૂલ ના થાય. એટલે અહીંયા આપણે શું કરી શકીશું? પહેલા તો આ એકચ્યુઅલી આનું cos x plus sin x નું વિકલિત છે, એટલે કે આની જગ્યાએ આપણે d by dx of cos x પ્લસ sin x, સોરી, આનું વિકલિત આવશે. આનું વિકલન કરશો તો આ પદ તમારા પાસે આવશે. એટલે d by dx લખ્યું છે અને છેદમાં cos x પ્લસ sin x આખાનો વર્ગ dx. હવે આ f dash x upon f of x પ્રકારનું નથી. અહીંયા f of x યસ આખાનો વર્ગ નથી, ફક્ત આનું જ છે f of x. અહીંયા f of x ની એકચ્યુઅલી બે ઘાત છે, એટલે આને આપણે આ રીતે લખવું પડશે, આને ઉપર લઈ જવું પડશે. cos x પ્લસ sin x. યસ, આ ઘાત ઉપર -2 ઇન્ટુ d by dx of cos x પ્લસ sin x dx. યસ, હવે આ f of x થઈ ગઈ f of x ની -2 ઘાત ઇન્ટુ d by dx of f of x. અહીંયા f of x બરાબર cos x પ્લસ sin x થશે. ઓકે, એટલે અહીંયા આનો જવાબ I is equals to અહીંયા cos x plus sin x ની n plus 1, n બરાબર -2 એટલે -2 plus 1 છેદમાં -2 plus 1 plus c, કારણ કે f of x raised to n integration of f dash x dx is equals to f of x raised to n plus 1 છેદમાં n plus 1 plus c. આ મેં સૂત્ર મેં તમને બતાવ્યું છે, એના પ્રમાણે આ વસ્તુ સેટ થઈ અહીંયા. ઓકે, f of x બરાબર cos x plus sin x થશે અને એની -2 ઘાત, એટલે સાદું સ્વરૂપ આપીશું તો આપણા પાસે યસ -2 plus 1 એટલે -1 ઘાત થશે અને -2 plus 1 એટલે કે -1 થશે, અને યસ -1 છેદમાં આવી શકશે, આનો જવાબ આવશે -1 upon cos x plus sin x plus c. આ વસ્તુ તમારો જવાબ આવશે. કે સો ધીઝ આર ધ થિંગ્સ. આનું આ વિકલન થશે. અને અહીંયા બીજી એક વસ્તુ એ કહી દઉં, જો આ વર્ગ ના હોત યસ તો તમારે f dash x upon log mod cos x plus sin x આવતું. ઓકે, f dash x upon f of x એ પ્રકારનું સ્વરૂપ થતું. એટલે જો સાત ધ્યાન રાખવાનું હોય. યસ, આપણે જસ્ટ ઘણી વાર કેરીડ અવે થઈ જતા, એકની એક રીતે આવતા હોય તો યસ f dash x upon f of x ના ગણતા હોઈએ તો જસ્ટ ધૂનમાં આ વસ્તુ પણ આપણે એ રીતે જ આગળ કરી નાખતા હોઈએ છીએ, અલ્ટિમેટલી જવાબ ના મળે કે ખોટો આવતો હોય. ઓકે, આ વસ્તુનું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ અહીંયા 15મો દાખલો છે, integration of tan cube 2x into sec 2x dx. ઓકે, નાઉ અહીંયા તમે જોશો તો યસ બંનેમાં 2x છે. યસ, આપણે ગુણાકાર છે, ડાયરેક્ટ ગુણાકાર કરી શકીશું નહીં, એટલે કે આદેશ, એટલે આદેશ માટે આપણે કંઈક કોઈનું ત્યાં વિકલન અસ્તિત્વ ધરાવતું એવું જોવું પડે. તો યસ એમ વિચારશો તો tan x નું વિકલન શું થાય?
તો કે sec square x એ વસ્તુ નથી. બીજું વિચારીએ તો sec 2x નું વિકલન તો શું થાય sec 2x into tan 2x બાકી ગુણ્યા 2 આવશે એનો કોઈ વાંધો નહીં પાછળથી આપણે એડજસ્ટ થશે કારણ કે ગુણાંકમાં આવશે એટલે મેઇન sec 2x નું જો વિકલન જોઈએ તો sec 2x into tan 2x એ વસ્તુ થાય એવી છે તો યસ આમાંથી એક tan 2x છૂટો કરીને આપણે આની સાથે ઉમેરી દઈશું તો આપણને યસ sec 2x into tan 2x અને અહીંયા tan square 2x થઈ જશે. અહીંયા sec 2x ના વિકલનની વાત કરી છે અહીંયા tan square 2x આવી ગયું તો યસ નિત્ય સમતો છેદ આપણા પાસે tan square x માટે sec 2x આપણે કરી શકીએ છીએ તો જસ્ટ વી વિલ ડુ લાઈક ધીસ અહીંયા I is equals to integration આની જગ્યાએ હું tan square 2x into एक tan 2x में छूटो करो into sec 2x dx आ वस्तु में लखी यस आ sec x નું વિકલન છે પણ sec x વાળું તો કોઈ પદ આવતું જ નથી પરંતુ આને આપણે tan square 2x ની જગ્યાએ આપણે sec square 2x minus 1 આપણે લખી શકીએ છીએ એટલે અહીંયા અને પદોની ગોઠવણી આવી રીતે કરું sec 2x into tan 2x dx હવે આપણે જોઈએ તો અહીંયા sec square 2x minus 1 into sec 2x into sec 10x થશે હજુ બી યસ અહીંયા sec 2x નું વિકલન sec 2x tan 2x પ્રકારનું પદ આવશે જેમાં ઓકે પણ અહીંયા -1 હજુ પણ બાકી રહેશે તો અહીંયા આ બંનેને આપણે છૂટા કરીએ આ રીતે sec square 2x into sec 2x tan 2x dx આ રીતે લખીએ માઇનસ sec 2x into tan 2x dx yes આનું સંકલિત તો મારા પાસે છે જ ઓકે ફક્ત અહીંયા x ની જગ્યાએ ax plus b સ્વરૂપ છે યસ આપણા પાસે ઇન્ટિગ્રેશન ઓફ sec x into tan x dx બરાબર sec x લખાશે પરંતુ અહીંયા sec x ની જગ્યાએ sec 2x into tan 2x એનો મતલબ x ની જગ્યાએ x plus b સ્વરૂપ છે તો x plus b ને x સમજીને આપણે જે પ્રમાણે સંકલિત થતું એ પ્રમાણે કરીશું ફરક માત્ર એટલો કે x નો જે સહગુણક આવતો એના વડે જવાબને ભાગી નાખવાનો ઓકે એટલે એ વસ્તુ તો થઈ ગઈ અહીંયા આ વસ્તુ રહેશું આપણા પાસે ઓકે ના અહીંયા sec square 2x into sec 2x into tan 2x છે તો યસ sec 2x નું વિકલન શું થશે sec 2x નું વિકલન થશે sec 2x into tan 2x into 2 ઓકે કારણ કે x ની જગ્યાએ 2x છે એટલે અહીંયા ચેનના નિયમ પ્રમાણે 2 ઉમેરાશે અહીંયા 2 નથી એ 2 વડે ગુણીશું ને 2 વડે ભાગીશું એટલે અહીંયા આપણે આ રીતે કરીશું અહીંયા 1/2 આ sec square 2x into 2 sec 2x into tan 2x dx ઓકે કારણ કે આનું વિકલન sec 2x નું વિકલન એટલે કે sec 2x into tan 2x into 2 એ વસ્તુ આવે એનું વિકલન મેં સેટ કરી 2 વડે ગુણ્યા 2 વડે મેં ભાગ્યા અને યસ આ તો પ્રમાણિત રૂપ છે sec 2x into tan 2x dx yes હવે આપણે જોઈએ તો અહીંયા આને આપણે આ રીતે લખી શકીશું sec 2x આખાનો વર્ગ into આ d by dx of sec 2x આ રીતે આપણે લખી શકીશું ઓકે માઇનસ આનું સંકલન બધા સાથે છૂટા પડીશ આનું મારા પાસે છે એને હું જસ્ટ કેરી ઓન કરું છું બીજું કંઈ જ નથી યસ હવે આ જસ્ટ મેં અહીંયા જે લખ્યું છે f of x raised to n એટલે અહીંયા f of x ની જગ્યાએ sec 2x આવી ગયું into d by dx of f of x એટલે કે f dash x આ f of x sec 2x છે એનું વિકલન છે એટલે અહીંયા આ વસ્તુ થશે 1/2 sec 2x ની 3 ઘાત n plus 1 ભાગ્યા 3 માઇનસ આ વસ્તુ તો છે જ આપણા પાસે sec 2x લેખા sec 2x ભાગ્યા 2 કારણ કે ax plus b સ્વરૂપ આવ્યું છે એટલે પ્લસ c યસ તમારો જવાબ આવી ગયો 1/6 sec cube 2x minus 1/2 sec 2x plus c આ રીતે આ દાખલો તમે કરી શકશો ઓકે સો જસ્ટ આ રીતનું હતું જે આમાં થોડું મારે બતાવવાનું આ સેમ વે તમને cot cube 2x into cosec
2x યસ એ તમારે કરવાનું છે. cot cube 2x into cosec 2x યસ એ પ્રમાણે બી પૂછી શકે છે. એ તમારે જસ્ટ એડિશનલ કરવાનું છે. અહીંયા cot cube 2x into cosec 2x dx યસ આ તમારે કરવાનું છે. યસ હમણાં એક આ હોમવર્કમાં વસ્તુ લઈ લેવાની છે. યસ અહીંયા તમારે આ જ વસ્તુ સંકલનમાં સિમિલર પ્રકારના એક્ઝામ્પલ આવી શકે. આ ના પૂછે પણ આના પરથી આ વસ્તુ cot cube 2x into cosec 2x નું પૂછે તમારે તો યસ એના પ્રમાણે પણ આપણને આવડવું જોઈએ. તો એ તમારે કરવાનું છે અને જસ્ટ તમારે પોતે પણ વિચારતું જવાનું કે યસ આમાં આ રીતનું ફેરફાર આ રીતનું છે તો યસ આનું સિમિલર કેવો ફેરફાર બીજો હોઈ શકે યસ એ તમારે કરતું જવાનું. ઓકે સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં ઇન્ટિગ્રેશન 10⁴ dx યસ આનું સંકલન આપણે કરવાનું છે. આપણે 10x નું સંકલન જોઈ લીધું. ઇન્ટિગ્રેશન 10x એ પ્રમાણિત રૂપ છે log mod sec x. ઓકે એ પ્રમાણિત રૂપ છે એનું એ વસ્તુ જોઈ લીધું છે. tan² x નું આપણે આગળ કર્યું છે. ઓકે tan² x નું આગળ કર્યું છે એટલે કે tan² x ની જગ્યાએ sec² x - 1 એ પ્રમાણે જસ્ટ એ જ લાઈનમાં અહીંયા 10⁴x આવ્યું છે. યસ એ જ કન્સેપ્ટ વાપરવાનો છે. થોડું એને એક્સટેન્ડ કરવાનું છે બીજું કંઈ નહીં. આ જ રીતે 10³ x 10⁵x 10⁶x એ રીતના દાખલાઓ પણ આવી શકે છે. જસ્ટ આમાં એક જનરલ કન્સેપ્ટ જ આવે. ઇવન 10⁷x પણ થઈ શકે છે. અહીંયા હું તમને એક બે બતાવું છું. 10⁴x અને 10⁵x નું બતાવીશ. હું 10³ x અને 10⁶x એ હું તમને કરવા આપીશ. ઓકે જસ્ટ અહીંયા આ રીતનું અલગ અલગ ઘાતો હોય તો 10 ને કઈ રીતે આપણે ડીલ કરી શકીએ. જ્યારે બી 10 ની યસ 10² કરતા જ્યારે બી મોટું થઈ જાય ને એમાંથી 10² છૂટો કરી નાખવાનો. યસ એટલે અહીંયા આપણે જોઈએ તો I is equals to integration 10² છૂટ લઈએ 10²x into 10²x dx લખાશે. યસ હવે આ વસ્તુ જે છૂટી કરી ને એમાં 10²x અહીંયા 10²x ની જગ્યાએ આપણે લખીશું sec²x - 1 dx આ વસ્તુ. યસ હવે આખા બંને સંકલિતો છૂટા કરીશું તો એક સંકલિત આવશે 10²x into sec²x dx માઇનસ બીજું મારા પાસે આવશે 10²x dx. આ 10²x dx ને આપણે આગળ જે રીતે હેન્ડલ કર્યું છે એ રીતે કરવાનું. આના સિવાય અહીંયા શું થશે 10x નું વિકલન sec²x થઈ ગયું. યસ આ f of x અને આ f of f dash x f of x raised to 2 into f dash x એ પ્રમાણે ગોઠવાઈ જશે. અહીંયા આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ આ 10x નો વર્ગ અને sec²x ની જગ્યાએ d/dx of 10x dx માઇનસ સિમિલરલી અહીંયા 10²x નું સંકલન થાય એવું નથી પણ જગ્યાએ આપણે sec²x - 1 dx યસ અહીંયા સંકલનમાં આ જ વસ્તુ છે. સંકલિત જેના થાય મીન્સ પ્રમાણિત સંકલિતો કે જે અલગ અલગ પ્રકારના સંકલિતો મેં બતાવ્યા છે એમાંથી કોઈ એક સેટ થાય તો જ આગળ થાય. બાકી નહીં ત્યાં સુધી આપણે જસ્ટ એનું સિમ્પ્લિફિકેશન કરતું શક્ય હોય ત્યાં સુધી. ઓકે એટલે અહીંયા થશે આપણા પાસે યસ બધા સંકલનો એક સાથે છોડીશ. આ d/dx of 10x dx માઇનસ આ છૂટા કરીશ બંને તો અહીંયા sec²x dx માઇનસ પ્લસ 1 dx. યસ બધા જ પ્રમાણિત સંકલિતો પ્રમાણે આવી ગયા. यहाँ f of x raised to n into f dash x f of x बराबर 10x तो यस f of x raised to n into f dash x એટલે કે f of x ની n+1 છેદમાં n+1 એના પ્રમાણે આ થશે n+1 એટલે 10³ x by 3 minus આ 10x plus આ વસ્તુ x plus c. યસ આ તમારો જવાબ. યસ 10 ની બેની યસ બે કે બેની ઉપરના જે બી ઘાતો એમાં 10² છૂટો કરી નાખવાનો અને એની જગ્યાએ sec² લખીને આગળ બતાવવાનું. યસ અહીંયા હું તમને એડિશનલ 10 ની 5 ઘાત વાળું બી બતાવી દઉં છું. પછી 10 ની 3 ઘાત ને 10 ની 6 ઘાત તમારે જાતે કરવાના છે. હું તમને હોમવર્કમાં આપીશ. યસ અહીંયા એક એડિશનલ એક્ઝામ્પલ. યસ 10 ની 5 ઘાત dx
ઓકે યસ આપણે 10 જોયું 10 સ્ક્વેર એક્સ જોયું ને આ 10⁴x જોયું 10⁵x પણ તમને બતાવી દઉં છું 10 ની 3 ને 6 ઘાત તમે યસ એના પરથી કરી શકશો અને યસ એક આ વસ્તુમાં આદત પાડવી કે પછી 10 ની ગમે તેટલું હોય 10 નો કઈ રીતે કરવાનો છે આજ સેમ કન્સેપ્ટ બીજું કહીશ નહીં 10⁵x છૂટો કરો આમાંથી 10⁵x છૂટું કરી લે 10⁵x ઇન્ટુ 10⁵x dx આ વસ્તુ થઈ જશે ઓકે ના અહીંયા આ 10⁵x ની જગ્યાએ sec² x minus 1 dx યસ અહીંયા બે સંકલિતો છૂટા થશે 10⁵x into sec² x dx minus 10⁵x dx આ વસ્તુ થઈ આ તો પ્રમાણિત બરાબર છે આવી ગયું f of x raised to n into f dash x એટલે અહીંયા આની જગ્યાએ આપણે 10x આખાની 3 ઘાત અને sec² x ની જગ્યાએ d by dx of 10x dx આ વસ્તુ લખાય યસ આ થાય એવું નથી આમાંથી 10⁵x છૂટો કરો અહીંયા આની જગ્યાએ 10x into 10⁵x dx ઓકે ના યસ અહીંયા હું આનું કરીશ છેલ્લે અચળાંક c હું ભેગો મૂકીશ આ તો થઈ જશે 10⁴x by 4 ઓકે f of x raised to n into f dash x એના પ્રમાણે આમાં માઇનસ 10x અગેન આ 10⁵x ની જગ્યાએ લખો sec² x minus 1 dx 10⁴x by 4 minus અહીંયા બે સંકલિતો છૂટા થશે integration of 10x sec² x dx yes minus minus plus integration of 10x dx yes આ વસ્તુ થઈ ગઈ યસ હવે જસ્ટ તમારે અહીંયા કરવાનું છે એ યસ આ 10⁴x by 4 minus આ 10x into d by dx of 10x dx plus integration 10x dx આપણા પાસે છે log more sec x હજુ પણ c નથી મૂકતો કારણ કે આ બધું છોડવાનું મારે બાકી છે અહીંયા છેલ્લું તમારા પાસે આવશે 10⁴x by 4 minus યસ અહીંયા f of x into f dash x અહીંયા f of x ની એક જ ઘાત છે આ લખાશે minus 10⁵x by 2 plus log more sec x plus c આ તમારો જવાબ સો જસ્ટ આ એક સેમ જસ્ટ 10 ની અલગ અલગ ઘાતો હોય યસ 10x જોયું 10⁵x જોયું અહીંયા એમ જોવા જાય તો 10⁵x અંદર આવી જ ગયું છે યસ 10⁴ જેવું 10⁵ જેવું આ જ લોજિક પ્રમાણે 10⁶ 10⁶ જે પણ હોય તમે આગળ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા જસ્ટ હું તમને લખવા આવું છું યસ હોમવર્ક વચ્ચે વચ્ચે લખતો જ જઉં છું ઇન્ટિગ્રેશન ઓફ 10⁵x dx અને ઇન્ટિગ્રેશન ઓફ 10⁶x dx યસ આ બે તમારે કરવાના છે આગળ મેં બીજો એક લખ્યો છે આ બે તમારે જસ્ટ કરીને મને બતાવવાના છે ઓકે કે તકલીફ પડે છે તો જસ્ટ તમારે મને પૂછવાનું છે સેમ લોજિક આ રીતે આપણે જસ્ટ 10 ની ગમે તે ઘાતોનું કરી શકીએ છીએ ઓકે સો જસ્ટ ડુ ઇટ બીજા એક્ઝામ્પલ બતાવી દો યસ સ્ટુડન્ટ મેં અહીંયા સ્વાધ્યાય 7.3 ના બીજા બે દાખલા લખ્યા છે 19 અને 21 ઓકે નાઉ integration 1 sin x into cos³ x dx yes આનો આપણે જવાબ મેળવવાનો છે યસ એમ જોવા જઈએ તો યસ 1 sin x cos³ x કઈ આપણે બહુ તો cos x into sec³ x એવી રીતે વસ્તુ થાય પણ યસ આપણે એને સાદું સ્વરૂપ આપી શકીએ છીએ યસ કઈ રીતે તો યસ અહીંયા ખાલી 1 ની જગ્યાએ તમે sin² x plus cos² x મૂકી શકીએ નિત્યસમ છે અહીંયા I is equals to integration આની જગ્યાએ sin² x plus cos² x છેદમાં sin x into cos³ x dx યસ આને બંને પદની નીચે મૂકું તો sin² x છેદમાં sin x into
cos cube x પ્લસ અહીંયા cos square x છેદમાં sin x into cos cube x dx આ વસ્તુ મળશે આપણને. યસ, અહીંયા આ sin x કટ થઈ ગયું, બાકી મારા પાસે રહેશે sin x છેદમાં cos cube x છે, તેમાં એક cos x છૂટો કરું ને બીજું આને આ રીતે cos square x લખ્યું. એ જ રીતે અહીંયા યસ આખું કટ થઈ ગયું, એટલે અહીંયા મારા પાસે હશે 1 sin x cos x dx આ વસ્તુ થઈ ગઈ મારા પાસે. ના, હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઇન્ટિગ્રેશન sin upon cos એટલે આ લખાશે tan x 1 cos square x એટલે આ થઈ જશે sec square x. યસ, tan નું વિકલિત sec square x. યસ, એક આ વસ્તુ છે આપણે આગળ કર્યા છે. પ્લસ અહીંયા sin x cos x છે ને. યસ, હું તમને કીધું જ્યારે બી sin x cos x આવે ને મને sin 2x યાદ આવી ગયું. અહીંયા sin 2x માટે 2 sin x into cos એટલે બે વડે ગુણવાનું, બે વડે ભાગવાનું, એટલે અહીંયા 2/2 sin x cos x dx આ વસ્તુ આવી ગઈ. યસ, અહીંયા યસ, અને હજુ પણ હું યસ tan x છૂટા કરી દઉં છું, sec square x dx પ્લસ બે અચળ બહાર લઈ લઉં, 1 આની જગ્યાએ sin 2x dx આ વસ્તુ લખાશે. યસ, અહીંયા યસ આ tan x આની જગ્યાએ d/dx of tan x dx પ્લસ આ 2 ઇન્ટિગ્રેશન cosec 2x dx લખાશે. યસ, હવે અહીંયા આ f of x raised to n into f dash x એટલે કે અહીંયા f of x raised to n plus 1 એટલે કે આ થશે tan square x by 2 આ વસ્તુ થઈ ગઈ. પ્લસ 2 integration of cosec 2x to x. yes, integration of cosec 2x dx આપણા પાસે integration of cosec x એટલે કે log mod cosec x minus cot x અથવા તો log mod tan x by 2. તો યસ, એના પ્રમાણે અહીંયા એ જે tan log mod tan x by 2 એ પ્રમાણે લખવું હશે. તો અહીંયા log mod tan x કારણ કે x નું તો x ની જગ્યાએ અહીંયા શું છે 2x એટલે અહીંયા 2x by 2 અને આનો જે જવાબ આવ્યો આખા વડે x નું સહગુણક કારણ કે x ની જગ્યાએ ax plus b સ્વરૂપ છે. cosec x integration of cosec x dx એટલે log mod cosec x minus cot x અને એ જ વસ્તુ જો integration of cosec 2x આવે તો log mod cosec 2x minus cot 2x ભાગ્યા આખાનો 2. યસ, એ જ પ્રમાણે એનું આપણા પાસે integration of cosec x dx log mod tan x by 2 plus c છે. તો યસ, અહીંયા x ની જગ્યાએ 2x તો integration of cosec 2x બરાબર log mod tan 2x by 2 અને x નો સહગુણક 2 એટલે ભાગ્યા 2 એટલે 2x by 2 આખાનો 2 પ્લસ c આ 2 કટ થઈ ગયા એટલે 1/2 tan square x પ્લસ log mod આ 2 કટ log mod tan x plus c. યસ, આનો જવાબ થશે. તો આ રીતે તમે કરી શકો છો. ઓકે, યસ, આનો બીજો બી પ્રોસેસ છે જે મેં તમને બતાવ્યો તો ઇન્ટિગ્રેશન ઓફ 1 sin raised to mx into cos raised to nx dx જ્યાં mn belongs to q એટલે કે સમય સંખ્યાઓ. યસ, આ પૂર્ણાંક બી એક પ્રકારની સમય સંખ્યા કહેવાય. એવી પરિસ્થિતિમાં આપણે cos ની m plus n x ઘાત વડે અંશ અને છેદને ભાગવાનું, તેના પ્રમાણે અહીંયા cos ની 4 ઘાત વડે અંશને ભાગવાનું, છેદને ભાગવાનું, એ રીતે પણ તમે કરી શકો છો. યસ, એ થોડો લાંબો પ્રોસેસ થાય. જસ્ટ આ સ્ટ્રેટ અવે જસ્ટ આ રીતે એક્ઝામ્પલ તમે એનો આન્સર લાવી શકો છો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરવાના હોય છે. યસ, લાસ્ટ છે integration of sin inverse cos x dx. x અહીંયા તમારી ચોપડીમાં x belongs to cos interval 0 to pi આપેલું નથી, પરંતુ એ આપેલું હોવું જોઈએ કારણ કે આમાં એનો ઉપયોગ કરવાનો આવશે. યસ, ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું નિત્ય સમજ ફાઇન્ડ કરવાનું છે. યસ, આપણા પાસે integration of sin inverse cos x છે. યસ, સિમ્પ્લિફાઈડ કરવા પડશે. આપણા પાસે એક નિત્યસમ છે
sin inverse of x plus cos inverse of x is equals to pi by 2. X belongs to -1 to 1. Okay. Those interval -1 to 1. Yes, આ વસ્તુ છે આપણા પાસે કારણ કે cos inverse sin inverse નો વિસ્તાર -1 to 1 છે. ઓકે ના અહીંયા આની જગ્યાએ યસ x છે x -1 થી 1 ની આવે છે. આ જ વસ્તુ અહીંયા આપણા પાસે sin inverse cos x છે x ની જગ્યાએ આપણે cos x લઈએ તો યસ sin inverse of cos x plus cos inverse of cos x is equals to pi by 2. yes cos x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે હોય એટલે x ની જગ્યાએ આપણે જે સમાન આ વસ્તુ લઈ શકીએ છીએ. યસ એટલે અહીંયા આપણે જોઈશું તો sin inverse of cos x plus cos inverse of cos x is equals to x અને x belongs to close interval to 0 pi એટલે cos inverse નો વિસ્તાર છે. યસ cos inverse ના વિસ્તારમાં તો cos inverse of cos x બરાબર x લખાય તો આની જગ્યાએ આપણે લખી શકીશું x is equals to pi by 2 માટે sin inverse of cos x is equals to pi by 2 minus x લખાશે. અહીંયા માટે I is equals to sin inverse cos x ની જગ્યાએ simply pi by 2 minus x dx. okay yes બંને છૂટા કરો તો yes અહીંયા pi by 2 dx minus integration x dx pi by 2 અચળ છે બહાર આવી જાય integration dx minus આ x square by 2 is equals to આ pi by 2 x minus x square by 2 plus c આ તમારો ચાલો. ઓકે યસ મારે જસ્ટ જે ઇન્ટેન્શન હતો કે 7.3 ના જે એમસીક્યુ સિવાયના હતા પણ યસ 22માં એક્ઝામ્પલ રહી જશે. 22માં મારે તમને બતાવવાનો છે અને એના પરથી બીજા વેરિએશન્સ બી આવી શકે છે એ પણ મારે તમને બતાવવાનો છે. યસ જેટલું મેં વચ્ચે વચ્ચે હોમવર્ક લખ્યું છે એ તો તમારે કમ્પલસરી કરવાનું છે. એના સિવાય સ્વાધ્યાય 7.3 ના અમુક દાખલા હું તમને હોમવર્કમાં આપી દઉં છું. યસ સ્વાધ્યાય 7.3 માં જે એક્ઝામ્પલ મેં નથી કરાયા પણ જસ્ટ મેં કરાયું છે ને તમને આઈડિયા આપી દીધો છે. 10મો તમારે કરવાનો છે 12મો તમારે કરવાનો છે. યસ એના પ્રમાણે મેં કર્યા છે ને એ પ્રમાણે તમારે જોવાનું છે. યસ એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. યસ 17 18 યસ આરામથી થશે ને 20 17 18 અને 20 યસ આટલા તમારે 10 12 17 18 ને 20. 22મો નથી કરવાનો. 22મો મારે તમને બતાવવાનું છે એમના પરથી મારે વેરિએશન્સ બી મારે તમને બતાવવાના છે. ઓકે યસ 17માં જસ્ટ તમારે જોવું હોય તો યસ પદો છૂટા કરશો તો તમારો જવાબ આવી જશે સરળતાથી. 18માં cos 2x નું યસ નિત્યસમ વાપરવાનું છે. cos 2x નું 2 sin square x પ્રકારનું નિત્યસમ વાપરશો સ્ટ્રેટ જવાબ આવી જશે. અને યસ 20માં પણ યસ cos 2x નું નિત્યસમ વાપરશો તમારો જવાબ આવી જશે. આગળ કર્યો છે પ્રમાણનો દાખલામાં રૂપાંતરિત થઈ જશે. યસ બધા ઇઝીલી થાય એવા છે. યસ થોડા તમારે પ્રયત્ન પણ કરવાના છે. ઓકે કારણ કે સર બતાવશે તો તમે પોતે એ વસ્તુ ડેવલપ નહીં કરી શકશો. એટલે જસ્ટ થોડું તમે પણ અને ઇઝી છે થોડુંક વિચારશો આવી જશે કઈ વાંધો નથી. ઓકે કાલે આનો એક એક્ઝામ્પલ એમસીક્યુઝ ના જોઈ લઈશ એ બતાવવા જેવા હશે. એમસીક્યુઝ બતાવીશ ને પછી આમાં એક નવી વસ્તુ આપણે આગળ થોડું વધીશું. ઓકે અહીંયા હું લેક્ચર પૂરું કરું છું.